આજરોજ આફતાબે મોસીકી સ્વર્ગસ્થ ઉસ્તાદ ફૈયાઝ ખાનની જન્મ જયંતિ નિમિત્તે મઝાર ઉપર ચાદર અર્પણ કરવામાં આવી। આજરોજ વડોદરાના કારેલીબાગ બહુચરાજી રોડ પાસે આવેલ આફતાબે મોસીકી સ્વર્ગસ્થ ઉસ્તાદ ફૈયાઝ ખાનીના જન્મ જયંતિ નિમિત્તે તેઓની મઝાર પર વડોદરાના મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે મઝાર પર ચાદર અર્પણ કરી, જેમાં ઉપસ્થિત વિપક્ષી નેતા અમીબેન રાવત, વિસ્તારના કાઉન્સિલર, પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, ડેપ્યુટી કમિશનર તમામ લોકોએ મઝાર પર ચાદર અર્પણ કરી હતી। જ્યારે તેમનો જન્મ 1880માં થયો હતો। 5 વર્ષથી શરૂ થયેલી તેમની સંગીત સાધના તાલીમ ભારે કષ્ટદાયક હતી। તેમના નાના આકરી શિસ્ત પડાવતા તેમના હાથ ઉપર પલંગનો પાયો રાખી તેઓ રિયાઝ કરતા। દરમિયાન ચોખ્ખું ન આવી જાય, કડક શિસ્ત નીચે રિયાઝ કરનાર ફૈયાઝ ખાએ 10 વર્ષમાં મોટામાં મોટા સંગીતકારોને આંચી નાખે તેવી ખ્યાતિ સાધી। તેમણે ત્યારબાદ પોતાના કાકા નંથન ખા, જે મૈસૂર દરબારના રાજ ગાયક હતા, તેમની પાસેથી સંગીતની તાલીમ લીધી। આકરી તપસ્યાથી તેમનો અવાજ દબાયેલો, ધીર ગંભીર છતાં મધુર બન્યો। જ્યારે આજરોજ તેઓના જન્મ જયંતિ નિમિત્તે મઝાર પર ચાદર અર્પણ કરવામાં આવી। સંગીતકાર સફદર હુસેન ખાને ત્યાં 1880માં ફૈયાઝ અલી ખાનનો જન્મ થયો હતો। સંગીતની દુનિયામાં એ સમયમાં જ્યારે માત્ર 4 વર્ષની ઉંમરમાં એમના પિતાનું અવસાન થયું, ત્યારે એમના માતા સાથે તેઓ પોતાના મોસાળમાં ગયા, જ્યાં એમના નાનાજી ગુલામ અલી ખાન સાથે એમને ખૂબ તપસ્યા સાથે સંગીતની સાધના કરી અને આકરામાં આકરી સંગીતની સાધના કહી શકાય કે એમના નાનાજી જ્યારે તેમને સંગીતની સાધના કરાવતા ત્યારે પલંગનો પાયો એમના હાથમાં રાખી અને એમને સંગીતની સાધના કરાવતા, જેથી કરી અને સાધના દરમિયાન એમને જોખું ના આવી જાય। સંગીતની દુનિયામાં વિશ્વમાં કહી શકાય કે એક અલગ જ અને નાનપણથી જેમાં સંગીતના જે કહી શકાય કે ગુણો હતા, એમના માતા પણ અને પિતા પણ રાજવી ઘરાનાઓમાં રાજ ગવૈયા તરીકે પ્રખ્યાત હતા। એમની ગાયકી, જે એમનો સુંદર અવાજ, ઘૂંટાયેલો અવાજ, સ્વર, એમના સ્પષ્ટ શબ્દોના ઉચ્ચાર, જ્યારે ગાયકી દરમિયાન સ્પષ્ટ શબ્દોના ઉચ્ચાર અને એની સાથે એમની ગાયકી વિશ્વવિખ્યાત બની હતી। ફૈયાઝ અલી ખાન જે નાનપણથી એમના નાના સાથે અને ત્યારબાદ કાકા સાથે પણ એમને આ તાલીમ મેળવી હતી સંગીતની, અને નાના સાથે સંગીતની દુનિયામાં એમની સફરના કારણે એ સમયના એક આશાસ્પદ ઉગતા સંગીતકાર તરીકે પણ તેમને ખ્યાતિ મેળવી હતી। અને પ્રખર આકરી તાલીમના અંતે તેઓ માત્ર 10 વર્ષની ઉંમરમાં જ મોટામાં મોટા ગાયકોને પણ બાજુ પર રાખી દે એવી ખૂબ સુંદર એમને એમાં ખ્યાતિ પ્રાપ્ત કરી હતી।